મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રાધ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. જૈનોલોજી 4 આપણે આજથી સ્ટાર્ટ કરવાના છીએ. એમાં આપણે ઇન્ડેક્સ જોઈ લઈએ. સૌથી ફર્સ્ટ તો જે આપણે સ્ટાર્ટ કર્યું હતું જૈનોલોજી પાર્ટ 1 માં અરિહંત ભગવંત દેવ તત્વમાં સૌથી પહેલું તત્વ અરિહંત તત્વ અરિહંત ભગવાન, તો એમની ઓળખાણ આપણે લીધી હતી. પછી નેક્સ્ટ શું હતું? સિદ્ધ ભગવંતની ઓળખાણ. પછી થર્ડ જૈનોલોજી પાર્ટ 3 માં શું હતું? આચાર્ય ભગવંતની ઓળખાણ. અને હવે આ પાર્ટ 4 માં શું લેવાનું છે? આપણને ઉપાધ્યાય ભગવંતના 25 ગુણો, ઉપાધ્યાય ભગવંતની ઓળખાણ કરવાની છે આપણને. તો એવી રીતે આપણા જે સુદેવ સુગુરુ સુધર્મ એમની ઓળખાણ આપણને થઈ શકે એના માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પછી નેક્સ્ટ સેકન્ડ ટોપિક શું છે? જૈન જોગ્રાફી, જૈન ભૂગોળ. એમાં જંબુદ્વીપ, અંતરદ્વીપ, અઢીદ્વીપ એના વિશે બધું લેવામાં આવવાનું છે. અહીંયા ખૂબ જ સરસ એમાં ઘણું ડિટેલથી જે 56 અંતરદ્વીપ છે એનું સ્વરૂપ કેવું છે, ત્યાં કોણ રહેલા છે, કોઈ છે કે નથી, મહાવિદ્ય ક્ષેત્રમાં કોણ શું રહેલું છે, ચક્રવર્તી જે હોય છે એમના વિશે બધું નોલેજ છે. ઘણું બધું આપણને શીખવા મળશે. ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. જે ફેક્ટ્સ જે સાચું બતાવે છે, જે ટ્રુ જોગ્રાફી જે છે તો તે આપણને ખ્યાલ આવશે. પણ જે સાયન્ટિસ્ટ બધા જે હોય છે એમના મોસ્ટ ડેવલપ્ડ જે પણ ટેકનોલોજી છે, એવર ડેવલપિંગ ટેકનોલોજી, એના દ્વારા પણ તેઓ જાણી શક્યા નથી. તો તે બધું પ્રભુ બધા આપણા અરિહંત ભગવંત તેઓએ કેવલ જ્ઞાન દ્વારા બધું જેવું છે તેવું જાણ્યું છે, જોયું છે અને આપણને બતાવ્યું છે જેવું છે તેવું. કેવલ પોતાના કેવલ જ્ઞાન દ્વારા ડાયરેક્ટ આત્મા વડે. તો તે આપણને બતાવે છે કેવું છે હમણાં સાચું આખું વિશ્વ કેવું છે. તો તે અહીંયા સમજવા મળશે આપણને અને આપણી જે મિથ્યા માન્યતાઓ છે બધી દૂર થાય. પછી ટોપિક નંબર 3 માં શું છે? ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને મેઇન ટોપિક છે. જૈન તત્વજ્ઞાનમાં શું કયો ટોપિક છે આ વર્ષે? 14 ગુણ સ્થાનક એ ટોપિક રહેલું છે. તો એમાં પહેલું ગુણ સ્થાનક મિથ્યાત્વ ગુણ સ્થાનક, આગળ સાસ્વાદન, ત્રીજું મિશ્ર દૃષ્ટિ કરીને આખા બધા 14 ગુણ સ્થાનકો આખો ક્રમસર આપણને સમજવાના છે કે કોઈ પણ અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ જે હોય છે તો એનું વિકાસ ક્રમ એ આગળ કેવી રીતે વધીને મોક્ષ તરફ એ વધી શકે છે, સિદ્ધ સ્વરૂપી કેવી રીતે બની શકે છે, કયા કયા સ્ટેજીસથી એને પાસ થવું પડે છે. તો તે બહુ ખૂબ જ સરસ એવું આ ટોપિક લેવામાં આવેલું છે એમાં. ઓકે, આ એમ તો કર્મસ્તવમાં રહેલું હોય તો એ આપણને અહીંયા જૈનોલોજી 4th માં અહીંયા આપેલું છે. જેટલું કર્મસ્તવમાં જો આપણે પ્રોપર કર્મગ્રંથ ભણવા બેસીએ ને 6 કર્મગ્રંથ, તો એમાં જેટલું ડિટેલમાં આવે ને ગાથાપૂર્વક, તો આટલું ડિટેલમાં એમાં નહીં હોય. બટ ઘણું બધું આપણને સમજવા મળશે અહીંયા. ઓકે, પછી નેક્સ્ટ કયો છે? આગળનો ટોપિક છે જીવન ઘડતરની શિખામણ. સવારે જાગૃત થવાની વિધિ, પ્રભુ પૂજન માટે સ્નાન વિધિ, દર્શન પૂજા વિધિ, ભોજન વિધિ, વહોરાવાય કેવી રીતે, ગૃહ વિધિ, રાત્રે સુવાની વિધિ, આ બધું જ્યારે આપણને ઇન્ફોર્મેશન હશે, એ નોલેજ હશે, તો ત્યારે જ આપણે જૈણાપૂર્વક અને વિધિપૂર્વક જેમ પ્રભુની આજ્ઞા છે એ પાડીને આપણે આપણું જે જીવન છે એ ઓછા, જો ગૃહસ્થ હોઈએ આપણે તો ઓછામાં ઓછું પાપમય બની શકે અને જલ્દીથી આપણે કર્મમુક્ત બની શકીએ, સર્વવિધિ તરફ આગળ વધી શકે. એના માટે એક જીવન પદ્ધતિ કેવી રીતે જીવવાની હોય, લીસ્ટ અમાઉન્ટ ઓફ પાપ કરીને, તો એ બધું અહીંયા શીખવાડવામાં આવશે. પછી આગળ નેક્સ્ટ 5th ટોપિક કયો છે? સૂત્ર અર્થ ક્રિયા વિધિના રહસ્ય. તો હવે આ વર્ષે શું લેવાનું છે આપણને? છેડા પડી લેણ સૂત્ર. તો છેડા પડી લેણ સૂત્ર માત્ર સૂત્ર નથી લેવાનું, પણ એના વિધિ અર્થ સહિત બધું છે. સૂત્ર છે, વિધિ છે, અર્થ બધું છે. બધું આપણને સમજવા મળશે.
આપણે એમનું એમ કરીએ ને, શું તત્તર દીઠી હૃદયમાં ધરવું, ફિર આવે અહો કાયમ કાય, આ બધું શું છે? આપણે સાથે સાથે એમનું એમ બોલતા હોઈએ પ્રતિક્રમણ કરતી સમયે, પણ મિનિંગ ક્યાં, મિનિંગનું એટલે એનું મિનિંગ શું છે કે એના પાછળનું આ રહસ્ય શું છે, ક્યાં કાંઈ પણ આપણને ખ્યાલ નહીં હોય, પણ આ બધું સમજવા મળશે. પછી લઘુ અતિચાર સૂત્ર છે. તો લઘુ અતિચાર સૂત્ર પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પ્રતિક્રમણનું કહેવાય કે એ સૌથી મેન પાર્ટ છે આ અતિચાર. કેમ? કારણ કે એમાં જ શું હોય છે, બધું સમ્યક્ત્વ સહિત જે પણ 12 વ્રત લીધેલા હોય શ્રાવકે, એમાં કોઈ પણ અતિચારનું સેવન થઈ ગયું હોય દિવસ કે રાત્રિ દરમિયાન, તો એના વિશે આપણે બધું સંભારણું કરીને શું કરવાનું છે? મિચ્છામી દુક્કડમ યાદ કરીને મિચ્છામી દુક્કડમ માંગવામાં આવે છે. એટલે અહીંયા શું છે? પાપથી પાછા ફરવાનું આ એવું સરસ એવું લઘુ અતિચાર સૂત્ર છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એના આ લઘુ અતિચાર સૂત્ર, જે બૃહદ હોય કે લઘુ અતિચાર હોય, કોઈ પણ અતિચાર સૂત્ર મેન જે છે, તો એનું મિનિંગ આપણને ખ્યાલ આવે તો પછી જ્યારે પણ પ્રતિક્રમણ કરીએ તો એ શું થાય, એના વડે આપણને ઘણી બધી કર્મ નિર્જરા થાય. પ્રાયશ્ચિતના જે શુદ્ધ ભાવો છે ને, તો તે આપણે ભાવી શકશું. જે સાચે આપણને શું કરવાનું હોય પ્રતિક્રમણમાં? પ્રાયશ્ચિત કરવાનું હોય ને. પ્રાયશ્ચિતના ભાવો ક્યારે આવે? જ્યારે અર્થ સમજાય શું છે ત્યારે ને. તો એટલા માટે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પછી લાસ્ટ હવે એમાં 6th ટોપિકમાં શું લેવાયેલું છે? જૈન ઇતિહાસના કથા પ્રસંગો. એમાં સમરાદિત્ય કેવલી ચરિત્ર, જે આપણું જૈનોલોજી પાર્ટ 1 થી ચાલી રહ્યું છે, તે જ કન્ટિન્યુ થવાનું છે. ગુણસેન અને અગ્નિશર્માનો હજી જે આ સંબંધ એમણે જે ગાઢ કર્યું છે અગ્નિશર્માએ, વેરનું સંબંધ, જે નિયાણું બાંધ્યું હતું કે ભવ ભવ એને મારનારો થાવ, જો એટલે તપની શક્તિ ની સામે એને એ માંગ્યું હતું, તો એને એ શું થાય છે? વેરની પરંપરા વધતી જાય છે, અને દરેક ભાવમાં એ ગુણસેનના જીવને મારનારું બને છે. તો એ આગળ હવે હજી કન્ટિન્યુ થવાનું છે. ષષ્ટમ ભાવ, 6th ભાવ, સપ્તમ ભાવ, અષ્ટમ ભાવ, હજી અહીંયા એન્ડ નથી થવાનું. નેક્સ્ટ યર પણ હજી કન્ટિન્યુ થશે. ઓકે, તો આટલું સરસ આખા આપણે જોયું કે કેવા કેવા ટોપિક્સ લેવામાં આવેલા છે અહીંયા. તો એટલા માટે આપણને શું કરવાનું છે? બિલકુલ પણ જે પણ ક્લાસ આપણે લેવાના છીએ, તો બિલકુલ પણ ટ્રાય કરવું કે મિસ નહીં થાય. મિસ નહીં કરવાનું ક્લાસ. અને જો મિસ થઈ જાય કારણસર, તો પછી જે રેકોર્ડિંગ આપવામાં આવે છે ગ્રુપમાં, તો એ રિવિઝન કરી લેવાનું, જોઈ લેવાનું. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ. હવે ટોપિક નંબર 1 સ્ટાર્ટ કરશું. ટોપિક નંબર 1માં શું છે કે આવો આપણે દેવ ગુરુ ધર્મને ઓળખીએ. તો એમાં પણ હવે ગુરુ તત્વ ચાલી રહ્યું છે ને આપણું, જે પંચ પરમેષ્ઠી હોય છે, જે આપણો નવકાર મંત્ર હોય છે. તો એમાં શું હોય છે? એક તો દેવ તત્વ હોય છે, ગુરુ તત્વ હોય છે, અને ધર્મ તત્વ હોય છે ને. દેવ તત્વમાં કેટલા હોય છે? 2 દેવ તત્વ. દેવ તત્વમાં અરિહંત ભગવાન આવે અને સિદ્ધ ભગવંત આવે. એ બંને દેવ તત્વમાં આવે. ગુરુ તત્વમાં કોણ આવે? 3 તત્વ આવે: આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવંત. તો સાધુ જ્યારે આપણે કહીએ તો એમાં સાધ્વીજી પણ સમજી લેવાનું હોય. ઓકે, તો આપણું અહીંયા ગુરુ તત્વ હમણાં ચાલી રહેલું છે. એમાં પણ કયા ગુરુ તત્વમાં આપણે ફર્સ્ટ નંબરમાં કોણ આવે? સૌથી ઉપર ગુરુ તત્વમાં 3 પોઝિશન્સ છે. ટોપ મોસ્ટ પોઝિશન કોની હોય છે? આચાર્ય ભગવંતોની ટોપ મોસ્ટ પોઝિશન હોય છે, નંબર 1 પોઝિશન ગુરુ તત્વમાં. ઓકે, બીજા પોઝિશન ઉપર કોણ આવે ગુરુ તત્વમાં? ઉપાધ્યાય ભગવંતો આવે છે, અને ત્રીજા નંબરમાં સાધુ ભગવંતો આવે છે. તો એવી રીતે પોઝિશન હોય છે પદોની. એટલા જ માટે આપણે નવકાર મંત્ર પણ આપણે ગણતા હોઈએ તો એમાં ક્યાં આવે? નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ. એટલે ચોથું પદ છે, 4th.
9 પદમાં 4th પદ છે અને ગુરુ તત્વમાં બીજા નંબરે આવે છે ઉપાધ્યાય ભગવંત, 2nd નંબરમાં આવે છે, એટલે એ ધ્યાન રાખવાનું. તો નમો ઉજ્જાયણમ જે પદ છે એમાં ધ્યાન રાખવાનું, આ જોડાક્ષર છે, આ જ છે અને આ જે જ છે એટલે આ પ્રાણપૂર્વક આપણને બોલવાનું, એટલે કે અંદરથી પ્રોનાઉન્સિએશન કેવું હોય, જ અને આ જ. તો જોડાક્ષર સહિત કેવી રીતે બોલવાનું, ઉવજ્જાયણમ. તો નમો ઉવજ્જાયણમ પદ જે છે તો એ ક્યાં છે, મધ્ય ભાગે રહેલા છે ગુરુ તત્વમાં, 2nd પોઝિશન ઉપર વચમાં રહેલા છે, આચાર્ય અને સાધુની વચમાં ઉપાધ્યાય ભગવંત રહેલા છે. એટલા માટે એમનું એક કનેક્ટિંગ ફેક્ટર કહી શકાય, સેન્ટરમાં રહેલા છે ને, આચાર્ય ભગવંત અને સાધુ ભગવંતની વચમાં રહેલા છે એટલે કનેક્ટિંગ ફેક્ટર કહેવાય ને ખૂબ એમનો મહિમા પણ મોટો એટલા માટે જ કહેવાય. કારણ કે હવે એક જે ગચ્છ હોય છે, એક સાધુઓનું જે ગચ્છ હોય છે, તો એમને કનેક્ટ કરવા માટે એક ડિસિપ્લિન એમાં બધામાં લાવવા માટે, ભણવા માટે, ભણાવવા માટે એમનું ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ રહેલું હોય છે ઉપાધ્યાય ભગવંતોનું, એવું હોય છે. જે પણ આ સાધુ પદ રહેલું છે, નમો લોય સવ્વ સાહુણમ, એમાં લોકમાં બિરાજમાન, લોકમાં સ્થિત સર્વ સાધુઓ, સાધ્વીજી પણ સમજી લેવાનું, તો એ બધા જે પણ સાધુ પદમાં રહેલા જે પણ શિષ્યો હોય છે અથવા તો જે પણ મુનિ ભગવંતો જે પણ હોય છે, તો એમને ભણાવવાનું કાર્ય, ભણાવવાની જિમ્મેદારી કોની હોય છે, ઉપાધ્યાય ભગવંતની હોય છે. ઓકે, એમને પણ એવું નહીં હોય કે બધું ભણીને જ દીક્ષા લેતા હોય, બરાબર, એવું જરૂરી નથી હોતું. અમુક ભણે કે અમુક થોડું ઘણું બેઝિક પણ આવડતું હોય અને વૈરાગ્ય પ્રગટ થાય તો પછી જીવ દીક્ષા લઈ શકે છે, કોઈ પણ જીવ એક મેચ્યોર એજ થાય, પ્લસ એમને જે સાધુ જીવન જે છે એ તેઓ સમજી લે કે એવી રીતે રહેવાનું હોય. ગુરુ સાથે થોડો, એટલે ગુરુને પહેલા તો ગુરુની શોધ કરે, એમની સાથે રહે, એમને લાગે કે હા આ ફાવશે મને અને આજ મારું ફાઇનલ ડેસ્ટિનેશન છે, આજ મારું ફાઇનલ ગોલ છે અને મને આ જ જોઈએ છે, અને અંદરથી સાચો વૈરાગ્ય પ્રગટ થાય તો ત્યારે તેઓ દીક્ષા લે છે. અને એમાં પછી થોડું ઘણું આવડે અને થોડું ઘણું નહીં પણ આવડે, એવી રીતે હોઈ શકે, બધાનું અલગ અલગ. એટલે મેઇન શું છે, જ્યારે સાધુ બને કોઈ કે સાધ્વીજી બને દીક્ષા સ્વીકાર્યા બાદ, તો પછી શું થાય, એમને ભણાવવાનું કાર્ય, એમને પણ ભણવું જ પડે ને. સાધુ એટલે શું, એ કોની સાથે શોભે, પ્રત હોય તો પ્રતની સાથે શોભે, કોઈ પણ સાધુ એટલે પ્રત હોય હાથમાં તો શોભે, એવું હોય, રાઈટ. કન્ટિન્યુઅસલી એમને એક તો સાધના તો કરવાની જ હોય, વૈયાવચ વગેરે કરવાનું હોય, ચારિત્ર જીવનનું પાલન તો કરવાનું હોય, પણ સૌથી મેઇન શાસ્ત્ર જ્ઞાન એ કન્ટિન્યુઅસલી ભણવાનું તો હોય. તો એમને ભણાવવાની જિમ્મેદારી કોની હોય, તો તે હોય છે ઉપાધ્યાય ભગવંતોની. એમને સાધુઓ જે પણ સાધુ ભગવંતો હોય છે, સાધુ પદ ઉપર બિરાજમાન, તો એમને સંયમ જીવનમાં આગળ વધારવા માટે તેઓ શું કરે છે, હેલ્પ કરે છે ઉપાધ્યાય ભગવંત એમને બધું. કારણ કે ઉપાધ્યાય ભગવંત એમ ઉપાધ્યાય ભગવંત નહીં બને, તેઓ પણ ઘણું બધું એક પર્યાય, સારું એવું પર્યાય એમણે સંયમ પર્યાય તેઓ નિર્વાહ કર્યું હોય, ઘણું બધું શાસ્ત્રનું ઘણું બધું અભ્યાસ કરેલું હોય, શાસ્ત્ર જ્ઞાન ઘણું રહેલું હોય, ત્યારે તેમને આ પદવી મળી શકે છે. એમને એમ નહીં મળે ને. તો એટલા માટે એમના પાસે જે શાસ્ત્ર જ્ઞાન છે, તો એના દ્વારા તેઓ જે શિષ્યો હોય છે કે બીજા સાધુગણ હોય એમને તેઓ શીખવાડે છે, અને સંયમ જીવનમાં કેવી રીતે આગળ વધવાનું, એવા સિચ્યુએશન આવે તો ત્યારે શું કરવાનું, એ બધું જ એમને ટ્રેન કરે છે, ટ્રેનિંગ આપે છે પ્રોપર. તો એવી રીતે જે પણ શું કહેવાય, શાસ્ત્ર જ્ઞાન ભણવાની ટ્રેનિંગ પણ આપે, અને સંયમ જીવન જીવવા માટે કેવી રીતે જીવવું
એની પણ ટ્રેનિંગ આપનારા ઉપાધ્યાય ભગવંત છે. એમની આ મેઇન જિમ્મેદારી છે. અને આચાર્ય ભગવંતનું આપણે શું જોયું કે આચાર્ય પદ ઉપર બિરાજમાન આચાર્ય ભગવંતોનું શું હોય છે, તો તેઓનું કાર્ય એમનું એમનું તો ખૂબ વિશાળ કાર્ય હોય છે કે શાસન પ્રભાવના કરવાની જિમ્મેદારી એમના માથે હોય, તો એમના પાસે આટલું ટાઈમ નહીં હોય કે જે પણ શિષ્ય હોય, જે પણ આટલા બધા જે પણ સાધુ ગણ હોય છે, તો બધાને ભણાવવાનું આટલું એમના પાસે આટલું સમય નહીં હોય. કારણ કે તેઓ શાસન પ્રભાવનામાં ખૂબ વ્યસ્ત હોય. શાસન પ્રભાવના કરવાની એટલે કે શું, કઈ નાની સહેલી વાત નહીં હોય. એમને શું કરવાનું હોય, નવા સમજો કે ઉપાશ્રય કે નૂતન જિનાલય છે, તો એમનું નિર્માણ માટે એ બધા કાર્યો હોય, એમના માટે વાત કરવી, એ બધું સેટિંગ કરવાનું. અથવા તો આપણું જે ગચ્છ છે, તો ગચ્છ ઉપર આવું કોઈ તકલીફ આવી રહેલી છે, ઉપદ્રવ આવેલું છે, તો એના માટે સાધના તેઓ કરે. જે પણ શાસનના રક્ષક અને રક્ષિકા દેવીઓ હોય છે, દેવદેવીઓ, તો એમની સાધના કરવાની હોય. એમને સૂર્યમંત્ર નું કન્ટિન્યુઅસલી અભ્યાસ પણ કરતા રહેવાનું હોય છે. એમને એ સિદ્ધ કરી, કેટલા બધા મંત્રો સિદ્ધ કરે, સો દેટ એ શા માટે કરે, પર્સનલ કઈ બેનિફિટ્સ માટે નહીં કરતા હોય, પણ શાસન માટે કરતા હોય. આપણું જે જીન શાસન છે, આપણું ચતુર્વિધ સંઘ છે, તો એમની રક્ષા માટે તેઓ બધું કરતા હોય છે કે બધું જે આપણું ચતુર્વિધ સંઘની રક્ષા થાય. જે આપણા જૈન ચૈત્ય છે, જિનાલયો છે, પ્રતિમાઓ છે, એની રક્ષા થાય. જેને શાસન આગળ આગળ વધતો જાય, સમૃદ્ધ બને, તો એવા મોટા મોટા કાર્ય કરવાનું એમના માથા ઉપર હોય. આચાર્ય ભગવંતના જીર્ણોદ્ધાર ક્યાં કરવાનું છે, તો એનું બધું સંચાલન કરવું, એ બધું જોવું. કેટલા મોટા મોટા કાર્યો રહેલા હોય એમને. એક ગચ્છવાળા આચાર્ય ભગવાન બીજા ગચ્છવાળા આચાર્ય ભગવાન સાથે ડિસ્કશન કરી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ઉપર, એ બધું કરવાનું હોય. કંઈક આ બધું નાની સહેલી વાત નથી. એવું હોય છે. બધા આચાર્ય ભગવંત અલગ અલગ ગચ્છના એ બધા મળીને એ ડિસ્કશન કરે, ડિસાઈડ કરે કે કેવી રીતે હવે આગળ વધવાનું છે. આવું આરો આવ્યું છે, આવું કાળ આવી રહ્યું છે, આવા સિચ્યુએશન્સ દેશમાં ચાલી રહેલા છે, એવા રૂલ્સ છે, એવા નિયમ, એવા પોલિટિક્સ ચાલી રહેલા, તો હવે કેવી રીતે વર્તન કરવાનું, આપણી સુરક્ષા થાય, આપણું ચતુર્વિધ સંઘની સુરક્ષા થાય, એ બધું કેટલું બધું એમને કરવાનું હોય. તો એવા શાસન પ્રભાવના વાળા કાર્ય એમાં તેઓ બિઝી હોય. તો એમનું હેલ્પ કરવા માટે આ ઉપાધ્યાય ભગવંત એમની જરૂર પડે, તો તેઓ એમનો સાથ આપે છે. પ્લસ સાથે સાથે જે શિષ્ય સમુદાય છે, આખું સાધુ સાધ્વીજીનો સમુદાય, એમને ભણવાનું પણ કાર્ય, એ બધું એ સંચાલન સંભાળવાનું કાર્ય બધું ઉપાધ્યાય ભગવંત કરતા હોય છે. એવું હોય છે. હવે ઉપાધ્યાય જે શબ્દ છે, તો એ ઉપાધ્યાય જે શબ્દ છે, એનું મિનિંગ પણ ખૂબ સુંદર છે. શું કહે છે કે ઉપાધ્યાય, આ શબ્દ ઉપ અને અધ્યાય એ બંનેના સંયોગ કરીને બનેલું છે ઉપાધ્યાય શબ્દ. ઉપ પ્લસ અધ્યાય ઇઝ ઇક્વલ્સ ટુ ઉપાધ્યાયો. ઉપ આ શબ્દનું મિનિંગ થાય છે કે આત્મા નજીક, આત્મા સમીપ, કે આત્મા નજીક. અને અધ્યાય એટલે કે જ્ઞાનનું અધ્યયન કરવું. એટલે ઉપાધ્યાય જે શબ્દનું મિનિંગ શું થાય છે, આત્માની નજીક પહોંચાડી શકે એવું જ્ઞાનનું અધ્યયન કરવું. એટલે આ શબ્દનું જ એવું મિનિંગ છે. તો અહીંયા એનાથી ક્લિયરલી આપણને ખ્યાલ આવી જાય છે કે ઉપાધ્યાય ભગવંત સતત જ્ઞાન સાથે એમનું ખૂબ કનેક્શન રહેલું હોય. ભણાવવું કન્ટિન્યુઅસલી. બધા જે સાધુ ભગવંતો છે, એમને ગ્રંથોની વાચના આપવાની, સૂત્ર આપવાના, અર્થ સમજાવવાનું, એ બધું કાર્ય ઉપાધ્યાય ભગવંતનું હોય છે. મેન અહીંયા બતાવે છે એમના જીવનના 6 કાર્ય ખૂબ મહત્વના છે. એમના 6 ટાઈપના કાર્યો હોય છે, 6 ટાઈપ્સની ડ્યુટીઝ, કે એમનું શું હોય છે. આ 6 ટાઈપ શું છે? ફર્સ્ટ તો પોતે ભણે ને બીજાને ભણાવે. એવું નથી કે બીજાને ભણાવવામાં જ લાગ્યા રહે, પણ પોતે પણ આગળ વધારે અભ્યાસ કરતા જાય.
શાસ્ત્ર જ્ઞાનનું ઊંડું ઊંડું નોલેજ એ લેતા જાય, સો દેટ આગળ ચાલીને પણ એમને પછી એમનું પોઝિશન ઉપાધ્યાય પદથી વધીને પછી શું બને, પછી આચાર્ય ભગવંતનું પોઝિશન એમને પણ પછી પ્રાપ્ત થાય. એટલા માટે તેઓ પણ કન્ટિન્યુઅસલી પોતે પણ ભણતા હોય છે, કારણ કે સ્વાધ્યાય તે જ મેન આપણને કરવાનું છે, સાધુને સ્વાધ્યાય અને પ્રત શોભે. એટલા માટે પોતે તો ભણે જ, શાસ્ત્ર જ્ઞાન તો લેતા જ રહે, કારણ કે આપણા પાસે જે પણ અવેલેબલ છે ઘણું બધું જ્ઞાન છે, એમાં આપણે આખી આ ભાવની લાઈફ આખી કાઢી નાખશું ને તો પણ આપણું જે સંપૂર્ણ જે જ્ઞાન છે ને તો પણ આપણે પ્રાપ્ત નહીં કરી શકશું. આટલું બધું જ્ઞાન છે. એટલા માટે પોતે તો ભણતા જ રહેવાનું આગળ આગળ. પ્લસ મેન તો બીજાને ભણાવે, બીજાને આગળ આગળ ભણાવતા જાય, વાંચના વગેરે આપે, સૂત્ર અને અર્થ ના પોતે જાણકાર બને છે, પોતે સૂત્ર પણ આગળ આગળ નવા નવા શીખતા જાય અને એના મીનિંગ્સ જે છે, રહસ્ય છે, અર્થ છે એ જાણકાર બને અને બીજાને ઈઝી રીતથી સમજાવે. બીજાને જે પણ સૂત્રના જે પણ રહસ્ય છે એને ઈઝી, એ બધું એકદમ ઈઝી લેંગ્વેજમાં સમજાવે. જેમ કે બધું સંસ્કૃત વગેરે એવા આપણને ડિફિકલ્ટ લાગે, કારણ કે આપણે એના ટચમાં નથી. આપણી લોકલ લેંગ્વેજ જે છે, ગુજરાતી હોય, કચ્છી હોય, હિન્દી, ઇંગ્લિશ જે પણ છે, તો એ જ આપણે બોલતા થઈ ગયા છીએ. જે મેઇન સંસ્કૃત જે દેવોની લેંગ્વેજ કહેવાય, તો એ સંસ્કૃત જે છે એનાથી કનેક્શન છૂટી ગયું છે. આપણે ફ્લુએન્ટલી પણ સંસ્કૃત બોલી નથી શકતા. આજનો એવું ટાઈમ છે. અને વાંચન કરીએ તો એમાં પણ આપણને સમજાય નહીં કે શું લખેલું છે. તો આવા જે પણ પહેલાના જે પણ પ્રતો છે, ગ્રંથો છે, આગમ છે, તો એમાં જે પણ લખેલા છે સૂત્ર વગેરે, તો એ સૂત્રના અર્થ તેઓ સમજે, પોતે અર્થ સમજે, એમના રહસ્ય તેઓ સમજે અને તેઓ ઈઝી કરીને, આપણને સિમ્પ્લિફાય કરીને સમજાવે છે. તે એમનું કાર્ય છે, મેઇન કાર્ય. ઓકે. પ્લસ હવે ઉપાધ્યાય ભગવંત પોતે તેઓ એમ નહીં કે એક પદવી ઉપર આવી ગયા છે, ગુરુ તત્વમાં બીજા પદવી ઉપર આવી ગયા છે, તો એવું નહીં કે એમને અભિમાન કરે કે ઘમંડ થાય, એવું નહીં. પણ તેઓ પોતે એમના ઉપર રહેલા જે આચાર્ય ભગવંત છે, જે તેમના ગુરુ તત્વમાં ફર્સ્ટ પોઝિશન ઉપર આવે, એમનું તેઓ ઉત્કૃષ્ટ વિનય કરે. ઓકે. આચાર્ય ભગવંતનો તે પોતે ઉત્કૃષ્ટ વિનય કરે અને એમનું આ વિનય જોઈને જે બીજા સાધુ પદ ઉપર રહેલા જે શિષ્યો હોય છે, તો તે પણ એવી રીતે એક્ઝામ્પલ દ્વારા તેઓ પણ શીખે કે કેવી રીતે કરવાનું હોય. એક્ઝામ્પલ દ્વારા તેઓ પણ એવી રીતે શીખે છે. તો ઉપાધ્યાય ભગવંત પોતે પણ આચાર્ય ભગવંતોનું ઉત્કૃષ્ટ રૂપથી વિનય કરે છે. ત્યારે જ તો જ્ઞાન એમને પણ પ્રાપ્ત થાય છે, આટલું પ્રગટ થાય છે એમના આત્મામાં. રાઈટ. ત્યારે જ જ્યારે આપણે જ્ઞાની અને જ્ઞાનના ઉપકરણ એનું આપણે વિનય કરીએ, ઉત્કૃષ્ટ વિનય કરીએ, બહુમાન ભાવ રાખીએ અંદરથી, તો જ ત્યારે આપણું પણ શું થાય, જે જ્ઞાનાવર્ણ્ય કર્મો જે છે આપણા આત્મા, આપણું જે આટલું અનંત જ્ઞાન ગુણ છે ને આપણા આત્મામાં બધાના, તો એના ઉપર આવરણ કરીને રહેલું જે જ્ઞાનાવર્ણ્ય કર્મ છે, તો ત્યારે જ તો એનું સક્ષમ થાય ભારી. અને મેઇન તો સક્ષમ કરવું એ તો સાઈડ નંબર ઉપર છે. મેઇન તો શું, સમ્યક જ્ઞાન પ્રગટ થાય એ મેઇન ટોપ નંબરનું છે. તો સમ્યક જ્ઞાન હોય તો એ સાચું જ્ઞાન જે છે એ ક્યારે પ્રગટ થાય? જ્યારે આપણે વિનય કરીએ, જે ગુરુ હોય આપણા, તો એમનું આપણે વિનય કરીએ તો ત્યારે જ પ્રગટ થાય. બરાબર. વિનય વિના વિદ્યા નહીં ચડે, એવું હોય. તો પોતે તેઓ એમનો જે આચાર વ્યવહાર, વાણી, વર્તન વગેરેથી તેઓ ઉત્કૃષ્ટ વિનય કરતા હોય છે. તેઓ એમને પણ શું કહેવાય, વંદન કરે, એમને બધું જે પણ વૈયાવચ વગેરે તેઓ પણ પોતાની
જેટલું ફાવે એવી રીતે તેઓ કરતા હોય છે ટાઈમ અનુસાર, એવી રીતે તેઓ ઉત્કૃષ્ટ વિનય સાચવતા હોય છે. ધ્યાન રાખવાનું. ઓકે, તો એમને જોઈને બીજા સાધુ ભગવંતો પણ તેઓ વિનય કેવી રીતે કરવાનું હોય તો તેઓ શીખે છે. પછી આગળ શું છે કે જીન શાસનની જીવાદોરી સમાન શ્રુત જ્ઞાનની વાડીને સદા લીલીછમ રાખે છે. તો જીન શાસનની જીવાદોરી એટલે કે મેન જે જીવાદોરી એટલે કહેવાય લાઈફ લાઈન. તો જીન શાસનની મેન લાઈફ લાઈન શું છે? શ્રુત જ્ઞાન છે. શ્રુત જ્ઞાન એટલે શું? શ્રુત જ્ઞાન જ્યારે સ્પેસિફિકલી આપણે હોય ને તો ધ્યાન રાખવાનું કે સમ્યક જ્ઞાન જે છે, જે પ્રભુએ કહ્યું છે, જીનવાણી છે અથવા તો દ્વાદશાંગી છે કે જીનવાણી જે કહું તે, એ બધું આવે શ્રુત જ્ઞાનમાં. જે પ્રભુએ આપણે બતાવ્યું છે દ્વાદશાંગી દ્વારા આપણા પાસે જેટલું પણ આપણા પાસે આવ્યું છે એ બધું શ્રુત જ્ઞાન કહેવાય છે. ઓકે, તો શ્રુત જ્ઞાન કેવી રીતે આવે છે આપણા પાસે? પુસ્તક દ્વારા અથવા તો ડાયરેક્ટ ગુરુ ભગવંત જે આપણને જીનવાણીનું શ્રવણ કરાવે તો તે પણ આવે. બંને ટાઈપના આવે. જીનવાણી શ્રવણ પણ શ્રુત જ્ઞાનમાં આવે, પ્લસ જે પણ આ જીન શાસનના જે પણ પુસ્તકો છે એ પણ કયા? જે જીન વચન વાળા હોય તે જ, બીજા કોઈ પણ મિથ્યાત્વના લિટરેચર નહીં, રિટન બાય XYZ સ્કોલર્સ કે બાય XYZ પર્સન, એ બિલકુલ વાંચાય જ નહીં આપણાથી. ધ્યાન રાખવાનું. જે પણ ગુરુ ભગવંતો હોય, ગુરુ ભગવંત દ્વારા લિખિત જે પણ પુસ્તકો હોય એમાં પણ જે પણ જીનવાણી મુજબ રહેલું હોય, એને સાપેક્ષ હોય, જીનવાણી સાપેક્ષ હોય તો તે જ માત્ર શ્રુત જ્ઞાનમાં આવે છે. ધ્યાન રાખવાનું. તો એ આપણને સમજી વિચારીને કોઈ પણ લિટરેચર એમનું એમ વંચાય જ નહીં, એ ધ્યાન રાખવાનું. સૌથી પહેલા તો જોવાનું કે લેખક કોણ છે. ઓકે, આપણને જો ડાઉટ પણ આવે તો એ હાથમાં જ નહીં લેવાય, કારણ કે મિથ્યાત્વનું એક શબ્દ પણ આવી ગયું. મિથ્યાત્વી શું કરતા હોય છે? જે આપણું જ હોય છે ને, આપણું શ્રુત જ્ઞાન લઈને એની અંદર એક લાઈન નાખી દે પોતાની, અને એ લાઈનમાં આપણે જો આવી ગયા એટલે આપણે વિશ્વાસપૂર્વક આપણે સમજી લીધું તો પછી ત્યાં જ આપણું સમ્યક્ત્વ ચાલ્યું જાય એવું હોય. બહુ ઇન્ટેલિજન્ટલી આજના ટાઈમમાં બધા મિક્સ કરતા હોય છે. આપણું શ્રુત જ્ઞાન લઈને પોતાનું જે પણ થિંકિંગ ને માન્યતાઓ હોય છે તો તેઓ મિક્સ કરી દેતા હોય છે, અને આપણને લાગે કે અરે એ તો બધું આપણું જ છે, સાચું જ લાગે છે સાંભળીને. એવી રીતે આપણને લાગે, સારું લાગે, સરસ લાગે અને સાચું લાગે, પણ એક લાઈન પોતાની તેઓ નાખી દે એમાં, એક મિથ્યાત્વની લાઈન પોતાની નાખી દે અને તે આપણા મગજમાં ઘૂસી જાય તો સમજી જવાનું કે સમ્યક્ત્વ આપણે ગુમાવી બેઠા. એટલે આ બહુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે XYZ કોઈ પણનું પણ કંઈ ન સાંભળવું જોઈએ, ન વાંચવું જોઈએ. આજના ટાઈમમાં યુટ્યુબ ઉપર પોતે સેલ્ફ પ્રોક્લેમ્ડ એવા સ્કોલર્સ ને બધા ઘણા જણ એવા આવતા હોય છે, પોતાના થિંકિંગ માન્યતાઓ બધું એ ઇમ્પોઝ કરવાનું ટ્રાય કરતા હોય, પણ આપણને બિલકુલ સાંભળવું નહીં જોઈએ. જે આપણા ગુરુ ભગવંતો હોય છે એમના જ પ્રવચન સાંભળવા. મિથ્યાત્વની કટુવાણી બિલકુલ નહીં સાંભળવી જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આપણને પડી જવા માટે સ્લોપ બહુ સ્લીપરી છે. તરત જ આપણે લપસી જઈએ એવું છે આ ટાઈમ. ખૂબ વિચારીને આપણને સાંભળવું. જેમ આપણે વિચારી જોઈને ખાવાનું ખાઈએ ને, એમનું એમ પેટમાં કાંઈ પણ, મોઢામાં કાંઈ પણ નહીં નાખી દઈએ, એવી જ રીતે કાનમાં જે જીનવાણી હોય તે જ જવી જોઈએ. બીજું મિથ્યાત્વની કોઈ પણ એક શબ્દ પણ આપણને સાંભળવું નહીં. તે ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો આપણે ભવો ભટકી જશું, અસંખ્ય સંસાર આપણું વધી જશે. ખાસ ધ્યાન રાખવાનું. તો આ જ છે કે જીન શાસનની જે લાઈફ લાઈન સમાન જે શ્રુત જ્ઞાન છે, જો શ્રુત જ્ઞાન હશે તો જીન શાસન હશે. જે દિવસે શ્રુત જ્ઞાન નહીં હોય
તે દિવસે કહેવાશે કે જીન શાસન છે નહીં, તો ત્યારે એ દિવસે કહેવાશે કે જીન શાસન નું વિચ્છેદ થયું. એ ક્યારે થશે? જ્યારે 5મો આરો તે એન્ડ થવાનું છે, 6ઠ્ઠો આરો બેસશે, તો ત્યારે છે ને કે બધું શાસ્ત્ર જ્ઞાન નું લોપ થઈ જશે, રાઈટ, વિચ્છેદ થઈ જશે. તો ત્યારે શ્રુત જ્ઞાન નહીં હોય, અને શ્રુત જ્ઞાન નથી, ચતુર્વિધ સંઘ પણ નથી. દેટ મીન્સ શું કે જીન શાસનનું હમણાં અમુક કાળ સુધી આ વિચ્છેદ થયો છે, એવું હોય છે. એટલે શ્રુત જ્ઞાનને શું કરવાનું છે? સદા લીલોછમ રાખવાનું જે જિમ્મેદારી છે ને, શ્રુત જ્ઞાનની જે વાડી છે એને સદા લીલીછમ રાખવાનું જિમ્મેદારી કોની છે? ઉપાધ્યાય ભગવંતોની છે. જો જીનવાણી ચાલતી રહેશે, સાચું જ્ઞાન, શ્રુત જ્ઞાન જો તેઓ પીરસતા જશે, તો જ આપણું જીન શાસન એ જયવંતું રહેશે, એ ચાલતું રહેશે, લીલોછમ રહેશે. અને જે દિવસે શ્રુત જ્ઞાન ચાલ્યો ગયો, સાચું જ્ઞાન ગયો, તો પછી સમજી લો કે જીન શાસનની જે પોતે લાઈફ લાઈન છે શ્રુત જ્ઞાન, એ જ નહીં રહ્યો, તો પછી જીન શાસન જ નહીં બચશે, એવું હોય. એટલે મેન કેટલી ઇમ્પોર્ટન્ટ જિમ્મેદારી રહેલી છે ઉપાધ્યાય ભગવંત ઉપર, એવું છે. પછી 6ઠ્ઠું શું છે કે ભણતા અને ભણાવતા ક્યારે પણ કંટાળે નહીં. તેઓ પોતે પણ ભણે અને બીજાને પણ, શિષ્ય સમુદાયને પણ ભણાવે, તો એમાં બિલકુલ પણ તેઓ પ્રમાદ નહીં કરે. એમને ક્યારે પણ, કેટલી વખત પણ એમના શિષ્ય આવે કે અરે મને ગુરુ ભગવાન મને આ સમજાતું નથી, આ પદાર્થ, તો તરત જ તેઓ પોતાનું કાર્ય છોડીને એમને ભણાવવા બેસી જાય. પાછો નહીં સમજાવે, નહીં સમજ આવે તો પાછું સમજાવે. એવી રીતે કોન્સેપ્ટ બધા ક્લિયર કરે, પદાર્થ બધા જીન વાણી સાપેક્ષ બધું એ સમજાવે. બિલકુલ પણ પ્રમાદ નહીં કરે, કન્ટિન્યુઅસલી અલર્ટ રહે એન્ડ જાગૃત રહે. તો એવી રીતે એમનું સરસ એવું જીવન હોય છે. તો આવું જીવન જીવતા આપણે વિચારી શકીએ છીએ કે કેટલા બધા કર્મોની નિર્જરા કરતા હોય, અને એમની સાનિધ્યમાં રહેનારા જે પણ સાધુ સમુદાય હશે, તો એમનું પણ કેટલી કર્મ નિર્જરા કરવાના નિમિત્ત તેઓ બનતા હશે. તો એવું ઉત્કૃષ્ટ એવા કાર્ય કરે છે આ 6 ટાઈપના. તો એના કારણે એમને શું કહેવાય છે કે મેન કહેવાય કે મેન કનેક્શન છે. ભલે ગુરુ તત્વમાં 2nd પોઝિશનમાં બિરાજમાન છે, છતાં પણ કંઈ ઓછું નથી, ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ તેઓ ભજવી રહ્યા છે. હવે આગળ કહે છે કે ઉપાધ્યાય ભગવંતના પર્યાયવાચી નામ શું છે? પાઠક અને વાચક છે. પાઠક અને વાચન તેમના પર્યાયવાચી શબ્દ છે. તો મેન તેઓ એમની પોતાની લાઈફ, તેઓ શાસ્ત્ર જ્ઞાન છે, જીનવાણી છે, સમ્યક જ્ઞાન છે, એ ભણતા હોય છે, ભણાવતા હોય છે. પોતે ભણે અને બીજાને વાંચના આપવા બેસે, વાંચના આપે, એમાં સૂત્રની વાંચના આપે અને પછી એનો અર્થ સમજાવે. અને સાધુ સમુદાય બધા, સાધુ સાધ્વીજી ભગવંતો જે પણ એમના શિષ્યગણ છે, તો એ બધા સમજે, ક્વેશ્ચન્સ આવે તો એ પૂછે, સંશય બધું ક્લિયર થાય, કોન્સેપ્ટ ક્લિયર થાય, અને પછી આગળ જેમ જેમ ભણતા જાય, તેવી રીતે પછી તેઓ પણ આગળ વધતા જાય. પ્લસ એમાં પછી જોગ વગેરે એ પણ કરાવે. ગુરુ ભગવંતોનું શું કરાવે? જોગ. એમાં બધું જે પણ એવા આગમ ગ્રંથો હોય ને, કે એમનું એમ સ્ટડીઝ નહીં કરાય, એનું પણ જોગ પૂર્વક તે કરવાનું હોય છે સ્ટડીઝ. તો એ બધું એ કરાવે છે, સરસ એવું ક્રિયા બધી કરાવે તેઓ બીજા સાધુ સાધ્વીજી ભગવંતોને. હવે આગળ શું કહે છે કે ઉપાધ્યાય ભગવંતના 25 ગુણ છે. આપણે અત્યાર સુધી જે પણ ગુણ આપણે ભણ્યા છીએ, તો એ કેટલા શું ભણ્યા છે? અરિહંત ભગવંતના કેટલા ગુણ હોય? 12 ગુણ હોય. સિદ્ધ ભગવંતના 8 ગુણ હોય. આચાર્ય ભગવંતના કેટલા ભણ્યા? 36. હવે ઉપાધ્યાય ભગવંત એમના કેટલા હોય છે? 25 ગુણ હોય છે, ધ્યાન રાખવાનું. તો 25 ગુણો કયા હોય છે? અને ફર્સ્ટ ઓફ ઓલ આપણને લાગે કે 25 ગુણ અહીંયા બતાવે છે, તો શું 25 જ ગુણ હોય?
બાકી કોઈ ગુણ જ નહીં હોય તો એવું નહીં, બાકી બીજા બધા ઘણા બધા ગુણ હોય, પણ એ જે કોમન હોય ને સાધુ ભગવંતોની સાથે જે કોમન હોય ને, તો તે અહીંયા એડ નથી કરેલા. પણ જે એમના પાસે ખાસ રહેલા હોય, કઈ એવા આઉટસ્ટેન્ડિંગ કહેવાય ને, આઉટસ્ટેન્ડિંગ ક્વોલિટીઝ હોય, તો તે અહીંયા બતાવે છે. એવા આઉટસ્ટેન્ડિંગ ક્વોલિટીઝ કે જે સાધુ પદમાં બિરાજમાન સાધુ ભગવંતો પાસે નહીં હોય. ઓકે, એવા આઉટસ્ટેન્ડિંગ ક્વોલિટીઝ કહેવાય ને, તો તે જે રહેલા છે તે 25 છે. પણ એના સિવાય પણ એમના પાસે ઘણા બધા ગુણો છે કે જે સાધુ ભગવંતોની પાસે રહેલા છે. એ બધા એમનામાં પણ છે, પણ તે કોમન છે ને એટલા માટે તે અહીંયા એડ કરીને નથી બતાવેલું. પણ એનું એ મિનિંગ નહીં સમજવાનું કે તે નથી એમનામાં. ઓકે, એ ખાસ ધ્યાન રાખવાનું, મેઇન પોઈન્ટ. ઓકે, તો ઉપાધ્યાય ભગવાનના 25 ગુણ હોય છે. 25 કેવી રીતે? 23 ગુણ પ્લસ 2 ગુણ, તો તે બંને મળીને કેટલા થાય છે? 25 ગુણ બને છે. 23 ગુણ કયા છે? 11 અંગ અને 12 ઉપાંગ. તે પોતે ભણે અને બીજા એમના સાધુગણને ભણાવે છે. 11 અંગ અને 12 ઉપાંગ પોતે ભણે અને ભણાવે, તો 11 + 12 કેટલું થાય છે? 23 ગુણ. તો એવી રીતે 23 જે ગુણ છે તે અહીંયા ઉપાધ્યાય ભગવંતોના 25 ગુણમાં ગણવાના. પ્લસ 2 ગુણ કયા છે? ચરણ સિત્તરી અને કરણ સિત્તરી નું પાલન કરે છે. ઓકે, તો તે આગળ આવશે કે તે બધું શું છે. તો એવી રીતે ચરણ સિત્તરી અને કરણ સિત્તરી આ બને 2 પ્લસ આ 23 ગુણ, એટલે 11 અંગ અને 12 ઉપાંગ ભણે ને ભણાવે, અને શું પાલન કરે? ચરણ સિત્તરી અને કરણ સિત્તરી નું પાલન કરે. તો એવી રીતે ટોટલ થાય છે 25 ગુણ એમના. એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે એમના 25 ગુણ થાય છે. હવે જે 12 અંગ છે તે શું છે? તો તે અહીંયા બતાવે છે. મૂળ અંગ કેટલા હોય છે? 12 અંગ. જે આપણને અહીંયા શું દેખાય છે? 11 અંગ દેખાય છે ને, અહીંયા શું દેખાયું આપણને? 23 ગુણમાં શું દેખાયું? 11 અંગ અને 12 ઉપાંગ ભણે ને ભણાવે. પણ મૂળ અંગ કેટલા છે? મૂળ અંગ છે 12 અંગ. ધ્યાન રાખવાનું. તો 12 અંગ જે ટોટલ છે, તો એને આખો 12 અંગને મળીને દ્વાદશાંગી કહેવાય છે. અહીંયા દેખાય છે દ્વાદશાંગી. શું છે? દ્વાદશ આંગી. દ્વા એટલે 2, દશ એટલે 10. દ્વાદશ. દ્વા એટલે 2, દશ એટલે 10. એટલે કેટલા મળીને થાય? 10 + 2 12 થાય. તો એને કહેવાય દ્વાદશ. દ્વાદશ પ્લસ આંગી એને કહેવાય દ્વાદશાંગી. એટલે જે 12 અંગ વાળું જે ગ્રંથ છે, અથવા તો કે જે શાસ્ત્ર જ્ઞાન છે, 12 અંગ નું સમાવેશ જેમાં રહેલું હોય છે, તો એને કહેવાય છે દ્વાદશાંગી. ઓકે, તો આ દ્વાદશાંગીમાં જેમ દેખાય છે એમ 12 મૂળ અંગ રહેલા હોય છે. તો તે ક્યાંથી આવ્યું અને કેવી રીતે આવ્યું આ દ્વાદશાંગી? તો તે આપણે જેનોલોજી પાર્ટ 1 માં તો ભણી હતું, પણ અહીંયા બતાવે છે. હવે શું થાય છે? જ્યારે તીર્થંકર ભગવંત છે, અર્યંત ભગવાન છે, તો અર્યંત ભગવાનને કેવલ જ્ઞાન પ્રગટ થાય કે સમવસરણની રચના કરવામાં આવે, તેઓ સૌથી પ્રથમ દેશના આપે છે. પછી શું થાય છે? ઘણા જણને એવી રીતે સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય છે. કેટલાને દેશવીરતી, કેટલાને સર્વવીરતી, એ બધું થાય છે ને. એવા બધા ગુણો પ્રગટ થાય છે. કેટલા બધા દીક્ષા સ્વીકારે છે, કેટલા વ્રતો લે છે, કોઈક અનુવ્રતો લે છે, કોઈક સમ્યક્ત્વ વ્રત લે છે. તો એવું બધું આ સ્ટાર્ટ થાય છે. અને એવી રીતે વ્રત જે પણ લે, શ્રાવક બને, જે પણ અણુવ્રત લે, જે પણ સ્વીકારે, તો એ શું બની જાય? શ્રાવક અને શ્રાવિકા બની જાય. દેશવીરતી દર શ્રાવક શ્રાવિકા બને. અને જે પણ સર્વવીરતી સ્વીકારે, સાધુ સાધ્વીજી બને. તો એના દ્વારા શું થાય છે? સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના તરત થાય. અને એમાં પણ જે ગણધર ભગવાન બનનારા જે જીવ હોય છે,
તો તે ગણધર ભગવંતો જે હોય છે તો એમને પછી શું થાય છે, અરિહંત ભગવાનના મુખથી શ્રી મુખે ત્રિપદી એમને પ્રાપ્ત થાય છે. ઉપનૈવા વિગમૈવા અને ધુવૈવા, તો એવી રીતે ત્રિપદી આ 3 પદ તેઓ ડાયરેક્ટ તીર્થંકર ભગવાનના મુખે એમને આ પ્રાપ્ત થાય છે કે તરત જ માત્ર એક અંતર મુહૂર્તમાં તેઓ સંપૂર્ણ દ્વાદશાંગીની રચના તેઓ કરે છે. દ્વાદશાંગી એ કેટલું છે, અપૂર્વ જ્ઞાન કહેવાય છે. ઘણું મોટું અને અનલિમિટેડ લેવલનું, ઇન્ફાઇનેટ લેવલનું આટલું છે દ્વાદશાંગીનું જ્ઞાન. આટલું આખું જ્ઞાન એટલે આખું સમસ્ત જ્ઞાન, આખું વિશ્વમાં જેટલું પણ જ્ઞાન રહેલું છે બધું જ દ્વાદશાંગીની અંદર સમાવેશ થઈ જાય છે. એનાથી બહાર એક લેટર પણ નથી. ઓકે, તો આખું સંપૂર્ણ જ્ઞાન એમને પ્રગટ થાય છે માત્ર એક અંતર મુહૂર્તમાં, કોષ્ટક લબ્ધિ દ્વારા. કોષ્ટક લબ્ધિ પ્રગટ થાય છે, એના દ્વારા સંપૂર્ણ દ્વાદશાંગીની રચના તેઓ તરત જ મનમાં એમને થાય છે, આત્મામાં પ્રગટ થાય છે. આટલું શ્રુત જ્ઞાન. અને એ પણ કેવી રીતે પ્રગટ થાય છે, કારણ કે તેઓ ઉત્કૃષ્ટ વિનય કરતા હોય છે ને તીર્થંકર ભગવાનનું, તો એ કરેલા ઉત્કૃષ્ટ વિનયના કારણે એમને આ ત્રિપદી પ્રગટ થાય છે. હવે આ ત્રિપદી તો આપણે સાંભળ્યું હશે અને કોઈ પણ XYZ પર્સન દ્વારા આપણે લઈએ, સમજો આ 3 શબ્દો ઉપનૈવા વિગમૈવા ધુવૈવા 3 શબ્દ આપણે પણ સાંભળ્યા ને આપણે બધા, પણ આપણામાંથી કોઈને પણ દ્વાદશાંગી પ્રગટ થઈ, દ્વાદશાંગીનું એક સૂત્ર પણ કંઈક આવ્યું, પ્રગટ થયું આત્મામાં, હમણાં નથી થયું ને. તો એ જ છે કે એ ઉત્કૃષ્ટ વિનય જોઈએ, ઉત્કૃષ્ટ લેવલ ઓફ વિનય જે એમણે દર્શાવ્યું, જે એમના આત્મામાં હતું અર્યંત ભગવંત માટે. તેઓ પ્રદક્ષિણા લઈને એમને પૂછે છે ભૈવમ કિમ તત્તમ કરીને. તો ત્યારે એક પ્રદક્ષિણા અને એક ક્વેશ્ચન ખૂબ વિનયપૂર્વક હાથ જોડીને મસ્તક નમાવીને પૂછે છે તેઓ કે ભગવાન તત્વ શું છે. તો એવી રીતે પૂછે છે તેમને કે તત્વ બતાવો અમને. તો એવી રીતે એક એક તેઓ પદ અરિહંત ભગવંત એમને આપતા જાય છે અને વાસક્ષેપ નાખતા જાય છે. એવી રીતે 3 વખત થાય છે અને 3 પ્રદક્ષિણા, 3 વખત 3 અલગ અલગ પદ અને 3 શું કહેવાય વાસક્ષેપ 3 ટાઈમ્સ નાખે. તો એવી રીતે ઉત્કૃષ્ટ વિનય દ્વારા, ઉત્કૃષ્ટ વિનય જેમને રહેલું હોય છે આત્મામાં પ્રભુ પ્રત્યે, એના પ્રભાવથી પ્લસ અરિહંત ભગવાનના પ્રભાવથી શું થાય છે, અરિહંત ભગવાનના ઉત્કૃષ્ટ એવા પ્રભાવથી શું થાય છે, એમને કોષ્ટક લબ્ધિ દ્વારા તેઓ એક જ અંતર મુહૂર્ત માત્રમાં સંપૂર્ણ દ્વાદશાંગીની રચના કરી નાખે છે. એટલે કે કેટલા લેવલમાં જે જ્ઞાનાવર્ણ્ય કર્મો છે, શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મોનું સક્ષમ થાય છે ત્યાં, અને આટલા લેવલનું શ્રુત જ્ઞાન પ્રગટ થાય છે આત્મામાં કે તેઓ પણ કહેવાય કે શ્રુત કેવલી લેવલ થઈ જાય એમનું તરત. વિચારો, શ્રુત કેવલી તરીકે તેમને એક ઉપમા આપી શકાય. શ્રુત કેવલી એટલે કેવલ જ્ઞાન ભલે પ્રગટ નથી થયું આત્મામાં, બટ કેવલ જ્ઞાનીને જેટલું નોલેજ હોય ને એ બધું એમને પણ નોલેજ છે. ફરક શું છે માત્ર, કેવલ જ્ઞાની ભગવંત આત્મા વડે ડાયરેક્ટ જાણી જોઈ શકે છે બધો પદાર્થો, લોકાલોકમાં રહેલા પદાર્થો ના 3 પર્યાય એક સમય એક સાથે જોઈ શકે છે, જાણી શકે છે. તો એ છે. અને શ્રુત કેવલી ગણધર ભગવંતમાં ફરક શું કે તેઓ જે પણ શ્રુત જ્ઞાન છે એ કેવલી સમો છે, એ લેવલનું છે, સેમ બધું એ પણ જાણે છે, પણ તેઓ ડાયરેક્ટ આત્મા વડે જાણી જોઈ શકતા નથી. તે શ્રુતના આધારે તેમને એ બધું જાણે છે. તો એ માત્ર આટલું ફરક છે. આવી રીતે ત્રિપદી આપ્યા બાદ આવી રીતે દ્વાદશાંગીની રચના આ ગણધર ભગવંતો કરે છે. પછી તીર્થંકર ભગવાન શું કરે છે, એમના મસ્તકે વાસક્ષેપ નાખે છે અને શું કહે છે, જેમ કે અપ્રુવલ આપે છે, એક ટાઈપની અનુજ્ઞા આપે છે. તેઓ ત્રિપદી આપીને દ્રવ્ય ગુણ પર્યાયથી, એટલે
દ્વાદશાંગી રૂપ શ્રુત જ્ઞાનના વિરાટ ખજાના ઉપર અનુજ્ઞા સ્વરૂપ દ્રવ્ય ગુણ પર્યાયથી તીર્થની અનુજ્ઞા આપે છે. એટલે કે શું કે દ્વાદશાંગી રૂપી જે આખો જે પણ શ્રુત જ્ઞાનનો ખજાનો જે એમના આત્મામાં પ્રગટ થયો છે ને, એમાં પણ શું છે દ્વાદશાંગી, જે ત્રિપદીમાં શું હતું કે દ્રવ્યોનો વિનાશ થાય, દ્રવ્ય સ્થિર રહે, દ્રવ્ય નું ઉત્પત્તિ થાય. તો તે છે ને, એટલે દ્રવ્ય ગુણ પર્યાયથી તેમને જે સાચું બધું દ્રવ્ય વિશે જે સાચું સ્વરૂપ છે એના દ્વારા એમને સંપૂર્ણ સત્ય એમને સમજાઈ ગયું. આખા વિશ્વમાં રહેલા જે ષડ દ્રવ્યનું બધું જ દ્રવ્ય ગુણ પર્યાયથી એમને સાચું સ્વરૂપ સમજાઈ ગયું. અને તે સાચું સ્વરૂપ જે છે, શ્રુત જ્ઞાન વગેરે જે પણ એમને સમજાઈ ગયું, તો એની અનુજ્ઞા આપે છે, પરમિશન આપે છે, અપ્રુવલ આપે છે. એવી રીતે વાસક્ષેપ દ્વારા તીર્થંકર ભગવંત અને ઇન્દ્રાદી દેવો શું કરે છે? શ્રુત જ્ઞાનના વધામણા કરે છે. ઇન્દ્ર વગેરે જે એમના પરિવાર વાળા અને બીજા જે જગન્યથી 1 કરોડ દેવતા વગેરે, તે શું કરે છે કે આ જે શ્રુત જ્ઞાન એમને પ્રગટ થયું છે, દ્વાદશાંગી રૂપ શ્રુત જ્ઞાન, એનું વધામણા કરે છે તેઓ. ઓકે, તો એવી રીતે ચતુર્વિધ સંઘની પણ સ્થાપના થાય છે અને જેને શાસનની સ્થાપના એવી રીતે તીર્થંકર ભગવંત દ્વારા થાય છે. તે અહીંયા બતાવ્યું છે. ઓકે, હવે આગળ શું બતાવે છે કે દ્વાદશાંગી એ છે દ્વાદશ અંગી, એટલે દ્વાદશ એટલે કે 12, 12 અંગ ટોટલ હોય છે. પણ હવે જે 12મું અંગ છે, જે અહીંયા આપણને 12 અંગના નામ દેખાય છે, એ જ છે 12 અંગ. શું નામ છે? આચારાંગ સૂત્ર, સુયગડાંગ સૂત્ર, ઠાણાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર, ભગવતી સૂત્ર, જ્ઞાતા ધર્મ કથાંગ સૂત્ર, ઉપાસક દશાંગ સૂત્ર, અંતઘડ દશાંગ સૂત્ર, અનુત્તરોવવાયી સૂત્ર, પ્રશ્ન વ્યાકરણ સૂત્ર, વિપાક સૂત્ર, દૃષ્ટિવાદ. તો એવી રીતે આ 12 નામ છે. ઓકે, 12 આ નામ બધાને પાકા કરવાના છે. અને આવા ટાઈપનું એક આ પણ હોય છે, તપસ્યા પણ બધા કરતા હોય છે. એની આરાધના જે છે એનું પણ તપસ્યા હોય છે, તો તે પણ આપણને કરી શકાય છે. ઓકે, તો અહીંયા વાત શું ચાલી રહી છે કે 12 અંગ છે, પણ જે 12મું જે આપણને અહીંયા દેખાયું ને, દૃષ્ટિવાદ નામનું જે અંગ છે, એનો વિચ્છેદ થયો છે. તે આપણા પાસે હમણાં એ અવેલેબલ નથી, તે હાલમાં વિચ્છેદ છે, આપણા પાસે હમણાં નથી. અને આ દ્રષ્ટિવાદમાં કેટલું જ્ઞાન છે ભરેલું? 14 પૂર્વ જેટલું જ્ઞાન, આટલું સમાવેશ થયો છે, આટલું બધું જ્ઞાન છે એમાં. એટલે આપણને એક સિમ્પલ વર્ડમાં કહી શકાય કે ઇન્ફાઇનાઇટ અમાઉન્ટ ઓફ નોલેજ છે એમાં. તે હમણાં આપણા પાસે અવેલેબલ નથી. ઓકે, અને જેટલું પણ હમણાં છે ને, તે પણ આપણને બહુ વધારે લાગે છે. ઘણું જ બધું છે હમણાં પણ. ઓકે, તો આવી રીતે દૃષ્ટિવાદ નામનું જે છે, તો એનું લોપ થયો છે. ધીરે ધીરે કરીને શું થશે? થોડું આફ્ટર સમ ઇન્ટરવલ્સ ઓફ ટાઈમ શું થશે? હજી લોપ થતું જશે. પ્લસ જે ગુરુ ભગવંતો છે એમને જ અયોગ્ય લાગશે શિષ્ય, એના કારણે તેઓ પોતે આપશે નહીં વધારે જ્ઞાન. એટલે એવી રીતે કંઈક ના કંઈક રીઝન્સ, અથવા તો કઈ નેચરલ કેલામિટીઝ થાય, કે અથવા તો જે બીજા છો કે અન્ય જે પણ બીજાના બધા ઉપદ્રવોના કારણે હજી વધારે વિચ્છેદ, એટલે અલગ અલગ રીઝન્સ ના કારણે એ ધીરે ધીરે હજી વધારે વિચ્છેદ થતો જશે. ધીરે કરીને જેટલું પણ ટાઈમ બાકી રહ્યું છે, હમણાં 5મો આરો ચાલી રહ્યું છે, તેથી કરીને 6ઠા આરાનું સ્ટાર્ટિંગ સુધી, આટલું 5મા આરાના એન્ડ સુધી ધીરે લોપ થતું જશે. એવી રીતે હોય છે. આગળ અહીંયા 12 ઉપાંગના નામ આપેલા છે.
11 અંગ, 12 અંગ અને 12 ઉપાંગ હોય છે. તો 12 ઉપાંગના નામ શું બતાવે છે? ઉવવાઈ સૂત્ર, રાય પસેણી સૂત્ર, જીવાભિગમ સૂત્ર, પન્નવણા સૂત્ર, જંબુદ્વીપ પન્નતિ સૂત્ર, ચંદ પન્નતિ સૂત્ર, સુર પન્નતિ સૂત્ર, કપ્પિયા સૂત્ર, કપવડંસિયા સૂત્ર, પુફ્ફિયા સૂત્ર, પુફ્ફચૂલિયા સૂત્ર, વહની દશાંગ સૂત્ર. તો એવી રીતે આ 12 ઉપાંગ છે, તો એના નામ પણ આપણને પાકા કરી લેવાના છે, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે કેન યુ પ્લીઝ ટેલ અસ ધ નેમ ઓફ ઉપાધ્યાય ભગવંત ઇન અચલગચ્છ કરન્ટલી? તો તેઓ પરમ પૂજ્ય ઉપાધ્યાય ભગવંત શ્રી પૂર્ણભદ્ર સાગર મહારાજ સાહેબ છે. ઓકે, તે ઉપાધ્યાય ભગવંત છે આપણા પાસે, તો એમની પાસે આપણને જેટલું થાય એટલું અભ્યાસ કરી શકાય છે એમની પાસે જઈને. ત્યાં શિવમસ્તુ જે તીર્થ છે, તો ત્યાં તેઓ બિરાજમાન છે, તો ત્યાં એમનું આપણે દર્શન વંદન કરવાનો આપણને લાભ લેવું જોઈએ. ઓકે, અને સાક્ષાત આપણા પાસે રહેલા છે ઉપાધ્યાય ભગવંત હમણાં, તો તે એમનું દર્શન કરવા અવશ્ય આપણને જવાનું. ઓકે, અને આચાર્ય ભગવંતો પણ મેન ઉપાધ્યાય ભગવંત પણ છે આપણા પાસે, ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જયતિ શાસનમ, પ્રણમ.